કાકડી ખાવાનો સર્વોત્તમ સમય સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં છે. રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પાચનમાં ભારે હોય છે. કાકડી હંમેશા ધોઈને છાલ સાથે, જો તાજી હોય તો, અને ભોજનના અડધા કલાક પહેલા અથવા સલાડ તરીકે ખાવી વધુ હિતાવહ છે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને ખાવાની ખોટી રીત ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. લોકો સામાન્ય રીતે કાકડી ખાતી વખતે આ મુજબની ભૂલો કરતા હોય છે. 1. રાત્રે કાકડી ખાવી. 2. કાકડી અને ટામેટા સાથે ખાવા. 3. કાકડીની છાલ ઉતારીને ખાવી. 4. કડવી કાકડી ખાવી. 5. ખાધા પછી તરત જ પાણી પીવું. 6. વધુ માત્રામાં કાકડીનું સેવન કરવું. કાકડી ખાવાના શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો સવારે ખાલી પેટે અથવા બપોરે જમતી વખતે સલાડ તરીકે કાકડી ખાવી સૌથી ફાયદાકારક છે. તે તાજગી આપે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. ત્યારબાદ વર્કઆઉટ પહેલા એટલે કે કસરત કરતા પહેલા કાકડી ખાવાથી શરીરમાં એનર્જી અને પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ સ્નેક્સ તરીકે ભૂખ લાગે ત્યારે સાંજે અથવા બપોરે તેને સલાડ તરીકે ખાઈ શકાય છે, કારણ કે તેમાં ફાઈબર અને કેલોરી ઓછી હોય છે. આગળ આપણે જેમ વાત કરી કે કાકડી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ સંતુલિત માત્રામાં ખાવી જરૂરી છે. દરરોજ 1 થી 2 મધ્યમ કદની કાકડી ખાવી પૂરતી છે. વધુ પડતી કાકડી ખાવાથી શરીરમાં અતિશય પાણી અને પોષક તત્વોને કારણે કિડની પર ભાર પડી શકે છે, તેમજ પેટમાં ગેસ કે અપચો થઈ શકે છે. તેને સલાડ તરીકે બપોરે ખાવી શ્રેષ્ઠ છે. કાકડીમાં ફાઈબર અને પાણી હોય છે, જે વજન ઘટાડવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. ઓર્ગેનિક કાકડીને છાલ સાથે ખાવી વધુ ફાયદાકારક છે, કારણ કે છાલમાં સિલિકા અને કુકરબિટીન જેવા પોષક તત્વો હોય છે. હવે વાત કરીએ કે કાકડી કોણે ન ખાવી જોઈએ અથવા મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ, અથવા તો કાકડી ખાવી અવોઇડ કરવી જોઈએ. તો તેમાં પહેલા નંબર પર છે સાંધાનો દુખાવો અથવા સોજો. જેમને સાંધાના દુખાવા રહેતા હોય, સોજો આવતો હોય, તેમણે કાકડીનું સેવન કરવું ટાળવું જોઈએ. ત્યારબાદ બીજા નંબરે છે કિડની અને યુરિનની સમસ્યા. કાકડીમાં પાણી વધુ હોય છે, તેથી વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તેમણે કાકડી ઓછી ખાવી જોઈએ. ત્યારબાદ નંબર 3 પર છે પાચન અને ગેસ. વધુ પડતી કાકડી ખાવાથી પાચન સંબંધી તકલીફો અને ગેસની સમસ્યા થઈ શકે છે. ત્યારબાદ ડાયાબિટીસના દર્દીઓ. જો તમે ઇન્સ્યુલિન અથવા શુગર ઓછી કરવાની દવાઓ લેતા હો તો કાકડીના બી બ્લડ શુગર વધુ પડતું ઘટાડી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ કાકડી ખાવાનું ટાળવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કાકડી સાથે અમુક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ, જેમ કે દૂધ, દહીં અથવા ખાટા ફળો સાથે કાકડીનું સેવન ન કરવું જોઈએ. કાકડી ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવા માટે શ્રેષ્ઠ છે. તેમાં પુષ્કળ પાણી, ફાઈબર અને વિટામિન્સ હોય છે, જે પાચન સુધારે છે, વજન ઘટાડે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. કેટલાક લોકોને કાકડીથી ત્વચા પર ખંજવાળ અથવા સોજો જેવી એલર્જી પણ થઈ શકે છે. કાકડીમાં અમુક પ્રકારમાં રહેલા ક્યુકરબિટાસિન તત્વો કડવાશ અને ત્વચાની સમસ્યા કરી શકે છે. કાકડી ખાતા પહેલા તેને ચોખ્ખા પાણીથી ધોવી જરૂરી છે, કારણ કે તેની સપાટી પર માટી, કીટનાશક અથવા બેક્ટેરિયા હોઈ શકે છે. લોકો મોટાભાગે કાકડી પર મીઠું છાંટીને ખાય છે, તે સામાન્ય બાબત છે, પરંતુ વધુ પડતું મીઠું નાખવાથી તેના હેલ્ધી તત્વો ઓછા થઈ શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ મીઠું નાખવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.